जय हिंद दोस्तों, फरी एक बार हार्दिक स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। आज आपणे बात करवाना छीए भगुड़ा धाम एटले के मोगलधाम भगुड़ा त्यानो 30मो पाटोत्सव निमित्ते तमने पूरो नजारो बतावવાનો છું। ત્યાં કેટલા કલાકારો આવેલા છે અને કોણ કલાકારો આવેલા છે, અમુક લોકો સોના અને ચાંદીની નોટો પણ લાવેલા છે, તેનો પણ વિડિયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। વિડિયોમાં બન્યા રહો અને કેટલા લોકો આવેલા છે, અમુક વિદેશી લોકો પણ આવેલા છે, તેનો પણ વિડિયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। પણ ગાઈઝ વિડિયોમાં બન્યા રહો અને જો તમે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી તમને મળી રહે અને હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેની પણ તમને જાણકારી મળી રહેશે અને ધાર્મિક સ્થળો હશે તેના વિશે તમને ભરપૂર માહિતી સાથે મારી ચેનલમાંથી વિડીયો મળી રહેશે। તો પ્લીઝ ગાઈઝ ફરી એકવાર કહું છું, તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ કોણ લોકો આમાં સોના અને ચાંદીની નોટો લઈને આવેલા છે અને કોણ લોકો વિદેશમાંથી પણ આવેલા છે। વિદેશી લોકો એટલે કે ભાઈ જે આપણા ગુજરાત જ લોકો છે પણ જે પહેલાથી વિદેશમાં કામ ધંધો લઈને બેઠા છે, જે વિદેશમાં કારોબાર ચલાવી રહ્યા છે, તે લોકો પણ આ 30મા પાટોત્સવમાં આવેલા છે। જોકે મોસ્ટ ઓફલી બધા જ પાટોત્સવમાં તે લોકો આવતા હોય છે અને અહીંયા ફરજ બજાવતા હોય છે અને ઘણું બધું સારું એવું દાન પણ આપે છે મોગલધામ ભગુડામાં, જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને અહીંયા લોકો લાખોમાં નહીં પણ કરોડોમાં દાનનું શું કહે દાન કરે છે બધા લોકો, જે ચાલુ લાઈવ પ્રોગ્રામમાં પણ તેમના નામ બોલાતા હોય છે કે ભાઈ આ લોકોએ આટલું દાન કર્યું છે, 51 લાખ 50 લાખ 80 લાખ ત્યાં સુધીની રકમ પણ આવેલી છે ભગુડા મોગલધામમાં, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। હવે કલાકારો કેટલા આવેલા છે તેના હું નામ તમને જણાવું છું। કીર્તિદાન ગઢવી, રાજભાગ ગઢવી, જિગ્નેશ કવિરાજ અને ગોપાલ સાધુ જેવા ફેમસ કલાકારો આ વખતે આવેલા છે। જિગ્નેશભાઈ કવિરાજ અને કીર્તિદાન ગઢવી તો દર પાટોત્સવમાં હોય જ છે, પણ આ વખતે ગોપાલ ગઢવી પણ છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને ફોટામાં દેખાતા તમામ પણ બધા જ કલાકારો આ વખતે સામેલ છે। અને તમે પબ્લિકનો નજારો જોઈ શકો છો, પાછળ જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો તે હાલ ભગુડા ધામનો શું કહેવાય બધો નજારો છે અને મારાથી આ વખતે ન જવાયું, નકર હું પણ દર વખતે ત્યાં જઈને એક વ્લોગ શૂટ કરું છું। ભગુડા પાટોત્સવ દરમિયાન 29મો પાટોત્સવનો પણ વ્લોગ મારી ચેનલમાંથી તમને મળી રહેશે અને આ વખતે મારે કાંઈક કારણોસર કામ આવી ગયું હતું એટલા માટે હું ન જઈ શક્યો, પણ તેમ છતાંય પણ મેં તમારી માટે જાણકારી લાવી છે ગાઈઝ। અને ગાઈઝ મેં તમને કીધું જો તમે મારી ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવા ધાર્મિક સ્થળો વિશે તમને માહિતી હું જણાવતો રહીશ અને ધાર્મિક સ્થળોના વિડીયો પણ તમારી સમક્ષ લાવતો રહીશ અને હાલ શું થઈ રહ્યું છે ગુજરાતમાં તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો પ્લીઝ જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને મેં તમને કીધું ગાઈઝ આમાં શું કોઈ વિદેશથી લોકો ડોલર પણ ઉડાડે છે, માત્ર સોના ચાંદીની નોટો જ નહીં, ડોલર, સોના ચાંદીની નોટો વગેરે વગેરે ઘણું બધું આમ શું કહેવાય કલાકારો જ્યારે આમ તાનમાં ગાતા હોય ત્યારે તેમના પર આ નોટોનો અને સોના ચાંદી નોટો અને ડોલરનો વરસાદ કરે છે। આ એકદમ 100%ની વાત છે અને જો તમે પાક્કા મોગલ છોરું હોય તો કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું નથી ભૂલવાનું। અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।